આજકાલમાં નવા રાજ્યપાલનું નામ જાહેર થઈ શકે છે। તો નવા રાજ્યપાલનું નામ જાહેર થઈ શકે છે। ગુજરાતમાં નવા રાજ્યપાલનું નામ જાહેર થશે। તો આજકાલમાં નામ જાહેર થશે। બીજેપીના સિનિયર નેતાને મળી શકે છે રાજ્યપાલ પદ। તો નવા રાજ્યપાલ બાદ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થઈ શકે છે। નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આચાર્ય દેવવ્રતજીનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને નવા રાજ્યપાલની ટૂંક સમયમાં હવે નિમણૂક પણ થવાની છે। શું માહિતી? જી બિલકુલ, વર્ષ 2019માં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ સતત 5 વર્ષ સુધી ગુજરાતના ગવર્નર પદે યથાવત રહ્યા હતા। તેમના કાર્યકાળની વાત કરીએ તો 5 વર્ષ દરમિયાન તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં પણ પોતે રાજ્યપાલ હતા અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલના કાળમાં પણ તેઓ સતત બીજી વખત પણ કાર્યકાળ રહી ચૂક્યા છે। જોકે 5 વર્ષ હવે થઈ ગયા છે। પ્રાકૃતિક ખેતીના હિમાયતી આચાર્ય દેવવ્રત પૂરી થઈ ગઈ છે, એટલે કે હવે ટૂંક સમયમાં એટલે કે આગામી 22 જુલાઈ સુધીમાં ગુજરાતને નવા રાજ્યપાલ મળશે। નવા કોણ છે ભારતીય પાર્ટીના સિનિયર અને દિગ્ગજ કોઈ નેતા હશે તેને ગુજરાતના ગવર્નર પદ તરીકે બેસાડવામાં આવશે અને આ 2024 ની અંદર આચાર્ય દેવવ્રતજીનો કાર્યકાળ સંપૂર્ણ રીતે એટલે કે 5 વર્ષ એમના પૂર્ણ થઈ જશે। ની અંદર રાજ્યપાલની જગ્યાએ હવે ગુજરાતને 29મા રાજ્યપાલ કોણ આવશે તેની અનેકવિધ ચર્ચા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નવા રાજ્યપાલ બાદ મંત્રીઓ શપથ લેવડાવશે। નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે। મંત્રીમંડળનું પણ વિસ્તરણ થઈ શકે છે। બીજેપીના સિનિયર નેતાને રાજ્યપાલનું પદ મળી શકે છે। આચાર્ય દેવવ્રતનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે। 22મી આચાર્ય દેવવ્રતની વિદાય થશે। આજકાલમાં નવા રાજ્યપાલનું નામ પણ જાહેર થઈ શકે છે। ગુજરાતમાં નવા રાજ્યપાલનું નામ જાહેર થશે। બીજેપીના સિનિયર નેતાને રાજ્યપાલનું પદ મળી શકે છે। નવા રાજ્યપાલ બાદ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થઈ શકે છે। નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે। આ સાથે આચાર્ય દેવવ્રતનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે। 22મીએ આચાર્ય દેવવ્રતજીની વિદાય થશે।